जो मित्रों लास्ट આપણે ચર્ચા કરી કે સમતલ અરીસો કોને કહેવાય, સમતલ અરીસાથી રચાયેલા પ્રતિબિંબની ખાસિયત. પણ એમાં એક ક્વેશ્ચન એક રહી ગયો હતો કે સમતલ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે. તો સમતલ અરીસાનો ઉપયોગ પહેલો ક્યાં થશે? એક તો દર્પણ તરીકે, બીજું પેરિસ્કોપમાં અને ત્રીજું કેલિડોસ્કોપમાં તેનો ઉપયોગ થાય. પહેલું ક્યાં? દર્પણ, બીજું પેરિસ્કોપ અને ત્રીજું કેલિડોસ્કોપમાં તેનો ઉપયોગ થતો હોય છે. ઓકે, આપણે આગળ બીજી ચર્ચા કરીએ. એક નવી ચમચી લેવાની, ચકચકીનો ભાગ કે સવાય છે નવી ચમચી હોય એના અંદરનો ભાગ અને બહારનો ભાગ બંને ચકચકિત હોય. અંદરનો ભાગ ખાડાવાળો હોય અને બહારનો ભાગ સહેજ ઉપસેલો હોય. પહેલા અંદરના ભાગમાં પછી બહારના ભાગમાં તમારા મુખ સામે, મોઢા સામે તમારે ચમચી રાખવાની, પ્રતિબિંબ જોવાનું, તો ચમચી ધીમે ધીમે તેમાં દોરી જવાની. તો માની લો પેલા અંદરના ભાગમાં રાખી, અંદરના ભાગ તરફ તમે મોઢું તમે જુઓ છો, તો પ્રતિબિંબ પહેલા તમને કેવું દેખાશે? મોટું અને ચતુર દેખાશે. અને તમે ચમચી નજીક રાખો છો અને પ્રતિબિંબ તમે દેખો છો, તો પ્રતિબિંબ પહેલા મોટું અને ચતુર દેખાશે. ઓકે, હવે તમે ચમચીને સહેજ દૂર લઈ જાઓ છો ત્યારે પ્રતિબિંબ મોટું અને ઉલટું જોવા મળશે. હજુ તમે ચમચીને સહેજ દૂર લઈ જાઓ છો તો પ્રતિબિંબ નાનું અને ઊંધું જોવા મળશે. સમજો તમે ચમચીના અંદરના ભાગમાં, મતલબ જે ખાડાવાળો ભાગ છે, જે ચકચકિત ભાગ છે, એ તમે તમારા મુખ તરફ પહેલા એકદમ નજીક રાખો છો તો પ્રતિબિંબ મોટું અને ચત્તું દેખાય છે. દૂર લઈ જાઓ છો તો પ્રતિબિંબ મોટું અને ઉલટું દેખાય છે. દૂર લઈ જાઓ છો પછી પ્રતિબિંબ નાનું અને ઊંધું થઈ જશે. ઓકે, તો એનો મતલબ એમ, ચમચીના અંદરના ભાગમાં આપણે આવી પરિસ્થિતિ જોવા મળે છે. હવે તમે ચમચીના બહારના ભાગમાં ચમચી ઊંધી કરી નાખો અને ફરીથી તમે નિરીક્ષણ કરવા માટે પ્રયત્ન કરો, તો એ વખત તમને પ્રતિબિંબ કેવું દેખાશે? આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જોવા મળશે. સમજો તમે ચમચીના બહારના ભાગમાં, મતલબ જે ઉપસેલો ભાગ છે એ ભાગ તરફથી તમે નિરીક્ષણ કરો છો, તો એ નિરીક્ષણ કરવાથી બહારના ભાગમાં તો આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. ઓકે, હવે ચમચી તમે ધીમે ધીમે દૂર લઈ જાઓ તો સમય છે પ્રતિબિંબ પણ તમારું દૂર થશે. ચમચી તમે જેમ જેમ દૂર લઈ જશો તેમ પ્રતિબિંબ એ દૂર થતું જાય. છેવટે આભાસી થાય અને નાનું થઈ જાય. છેવટે આભાસી થાય અને નાનું થઈ જાય. તો ચમચીને તમે જેમ જેમ દૂર લઈ જશો તેમ પ્રતિબિંબ એ ધીમે ધીમે તમે દૂર જતું તેવું લાગશે. પ્રતિબિંબ એ આભાસી અને નાનું થઈ જાય અને છેવટે એકદમ નાનું, એટલે કે બિંદુવત થાય અને ટપકા સ્વરૂપે થઈ જાય. તો જો ચમચીના અંદરના ભાગ અને ચમચીના બહારના ભાગમાં આ બંને પરિસ્થિતિ જોવા મળતી રહે છે. અંદરના ભાગમાં પ્રતિબિંબ સ્ટાર્ટિંગમાં પ્રતિબિંબ મોટું અને ચત્તું દેખાશે. ચમચી દૂર લઈ જાઓ તો પ્રતિબિંબ મોટું પછી ઉલટું દેખાશે. ચમચી હજુ તમે દૂર લઈ જાઓ તો પ્રતિબિંબ નાનું ઊંધું થઈ જશે. ચમચીની પાછી બેક સાઈડ, મતલબ જે ઉપસેલો ભાગ છે એ તરફ તમે ચમચી રાખો, ફરીથી તમે તમારો ચહેરો જુઓ તો બહારના ભાગમાં પ્રતિબિંબ હંમેશા કેવું મળે? આભાસી, ચત્તું અને નાનું. યાદ રાખજો, બહારના ભાગમાં પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું થાય. તો પહેલા તમે, હવે ચમચી તમે જેમ જેમ દૂર લઈ જશો તેમ તેમ પ્રતિબિંબ પણ દૂર જશે. પછી પ્રતિબિંબ આભાસી, નાનું થશે અને છેવટે એકદમ બિંદુ થઈ જશે. તેનો મતલબ એમ, આ પરિસ્થિતિમાં જે અંદરની સપાટી છે કે જે અંતઃકોરીસા તરીકે વર્તશે અને જે બહારની સપાટી છે કે જે બહિર્ગોળ અરીસા તરીકે વર્તશે.
તો આ તો ફક્ત એક ચમચીના સંદર્ભમાં અંતઃગોળ રેશિયો કેવો હોય, અંતઃગોળ રેશિયો કેવા પ્રતિબિંબ રચે તેના સંદર્ભમાં સિમ્પલ પ્રયોગ હતો. અને બહારનો ભાગ કે જે બહિર્ગોળ રેશિયો કહેવાય એના સંદર્ભમાં પ્રશ્ન સમજૂતી સ્વરૂપ. આમાં ક્વેશ્ચન બનાવી તો ચમચીના અંદરના ભાગમાં પ્રતિબિંબ કેવું જોવા મળે છે? ચમચીના બહારના ભાગમાં પાછળના ભાગમાં પ્રતિબિંબ કેવું જોવા મળે છે? નેક્સ્ટ, ચમચીના અંદરનો ભાગ એ કયા રેશિયો તરીકે વર્તે છે? નેક્સ્ટ, ચમચીનો બહારનો ભાગ કે જે પોતે કયા દિશા તરીકે વર્તે છે? તો ગઈકાલ સુધી 41 ક્વેશ્ચન જોઈ ગયા હતા. લાસ્ટ ક્વેશ્ચન સુધી 41, 42, 43, 44 અને 45 ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગોળીય રેશિયો કોને કહે છે અને તેના પ્રકાર જણાવો. ગોળીય રેશિયો, તો ગોળીય રેશિયોની પહેલા વ્યાખ્યા જોઈશું. તો જે રેખાની પરાવર્તક સપાટી, પરાવર્તક સપાટી મગજમાં ફિટ કરો કે જે ચકચકિત સપાટી છે તે ગોળીય રેખાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગ રૂપે હોય. કોઈ ગોળો છે અને કોઈ નાનો ભાગ છે તો તેને રેશિયો કહે છે. ફરીથી, અરીસાની પરાવર્તક સપાટી કે જે ગોળાના ભાગ રૂપે, અરીસાની પરાવર્તક સપાટી જે કોઈ ગોળાનો કોઈ નાનો ભાગ હોય તો તેને અરીસો ગોળીય રેશિયો કહે છે. તો ગોળીય રેશિયોની વ્યાખ્યા ફરીથી એક વખત બોલજો. જો અરીસાની પરાવર્તક સપાટી કે જે ગોળાના ભાગ રૂપે હોય તો તેને ગોળીય રેશિયો કહે છે. જે રેખાની પરાવર્તક સપાટી કે જે ગોળાના ભાગ રૂપે હોય તો તેને ગોળીય રેશિયો કહે છે. તો ગોળીય દિશામાં એક સપાટી એક સપાટી કે જે સંપૂર્ણપણે પોલિશ કરેલી અને પરાવર્તક હોય છે. સંપૂર્ણપણે પોલિશ કરેલી અને પરાવર્તક હોય છે. અને તેની બીજી સપાટી કે જે અપારદર્શક હોય છે. ગોળીય રેખાની જેની એક સપાટી સંપૂર્ણ પોલિશ કરેલી અને પરાવર્તક હોય, બીજી સપાટી કે જે અપારદર્શક હોય છે. તો ગોળીય રેખાની પહેલી વ્યાખ્યા કે જે અરીસાની પરાવર્તક સપાટી કે જે ગોળાના ભાગ રૂપે હોય તો તેને ગોળીય રેશિયો કહે છે. અરીસાની એક સપાટી જે અરીસો છે, અરીસાની એક સપાટી કે જે સંપૂર્ણપણે પોલિશ કરેલી હોય અને પરાવર્તક હોય, જ્યારે બીજી સપાટી કે જે તેની અપારદર્શક હોય છે. ઓકે, ગોળીય રેખાની પરાવર્તક સપાટી કે જે અંદરની કે બહારની તરફ વક્રાકાર હોય છે. ગોળીય રેખાની પરાવર્તક સપાટી કે જે અંદરની કે બહારની તરફ વક્રાકાર હોય છે. તો
જે ગોલીય અરીસો છે એની પરાવર્તક સપાટી એક આ અંદરની બાજુ હોય કાં તો બહારની બાજુ હોય. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જો અંદરની બાજુ હોય તેને અંતકો અરીસો કહેવામાં આવે, અને ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જો બહારની બાજુ હોય તો તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. એના સંદર્ભમાં ચર્ચા કરીએ પણ આટલી ચર્ચા ફરીથી ગોલીય અરીસો કોને કહેવામાં આવે છે, ગોલીય અરીસાની વ્યાખ્યા આપો. તો જે અરીસાની પરાવર્તક સપાટી કે જે ગોળાના ભાગરૂપે હોય તો તેને ગોલીય અરીસો કહે છે. ગોલીય અરીસાની એક સપાટી સંપૂર્ણપણે પોલિશ કરેલી હોય કે પરાવર્તક હોય, એક સપાટી સંપૂર્ણ પોલિશ કરેલી હોય અને પરાવર્તક હોય, જ્યારે બીજી સપાટી કેવી હોય, અપારદર્શક હોય. નેક્સ્ટ, ગોલીય અરીસામાં જે પરાવર્તક સપાટી મતલબ જે ચકચકિત સપાટી, જે એકદમ નિશ્ચિત સપાટી છે, પરાવર્તક સપાટી કે જે અંદરની કે બહારની તરફ વક્રાકાર કાં તો અંદરની તરફ વક્રાકાર હોય કે જેમ કે ચમચીનો અંદરનો ભાગ વક્રાકાર કહેવાય, બહારનો ભાગમાં વક્રાકાર કહેવાય. તો ગોલીય અરીસામાં પરાવર્તક સપાટી કે જે અંદરની કે બહારની તરફ તે વક્રાકાર હોય છે. નેક્સ્ટ, ગોલીય અરીસાના બે પ્રકાર છે. એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. તો ગોલીય અરીસાના બે પ્રકાર છે, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા જોઈશું. તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંતર્ગોળ છે ને, માટે પરાવર્તક સપાટી ક્યાં, અંદરની બાજુ. તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી કે જે અંદરની તરફ પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. ફરીથી, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની બાજુએ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. આ રીતે તેની પરાવર્તક સપાટી ક્યાં હોય, અંદરની બાજુ, મતલબ ચકચકિત ભાગ અંદરના ભાગમાં, પાછળનો ભાગ અપારદર્શક હોય. બહિર્ગોળ અરીસો સેનાની જેમ જ જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની જગ્યાએ શું લખીશું, બહારની બાજુ વક્રાકાર હોય. તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી કે જે બહારની બાજુ વક્રાકાર હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે. અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસામાં શું થાય, મતલબ તેની બહારની સપાટી ચકચકિત હોય, જેમ કે ચમચીનો પાછળનો ભાગ, જેમ કે ચમચીનો અંદરનો ભાગ, તેને અંતર્ગોળ અરીસો કહેવાય. પાછળનો ભાગ કે જેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. અંતર્ગોળ અરીસો કોને કહેવામાં આવે, જે ગોલીય અરીસો કોને કહેવામાં આવે જે અરીસાની પરાવર્તક સપાટી ગોળાના ભાગરૂપે હોય તો તેને ગોલીય અરીસો કહે છે. અરીસાના સામાન્ય રીતે બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો તેમજ બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર વાંકી વળેલી
તો તેને અંતર્ગત અરીસો કહે છે. વેગ અરીસો કે જે કોઈ અરીસાની પરાવર્તક સપાટી કે જે બહારની બાજુ વક્રાકાર હોય તો તેને વેગ અરીસો કહેવામાં આવે છે. નેક્સ્ટ, અંતર્ગત અરીસામાં કે જેમાં મુખ્ય અક્ષને આમ માની લો કે મુખ્ય અક્ષ છે, તો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પસાર કરો તો કોઈ બિંદુએ કેન્દ્રિત થશે તે પણ લાગશે. માટે અંતર્ગત અરીસો તે અભિસારી અરીસો છે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો કે જે પરાવર્તન પામી કિરણો કોઈ બિંદુએ કેન્દ્રિત થાય માટે અંતર્ગત અરીસો જે અભિસારી અરીસો છે. આ બધું યાદ રાખજો ખાસ કે અંતર્ગત અરીસો કે જે અભિસારી અરીસો છે. આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવે તો વક્રીભવન પામ્યા બાદ કોઈક સ્વયં પરાવર્તન પામ્યા બાદ કોઈક બિંદુએ કેન્દ્રિત થશે તેઓ પર દેખાશે. માટે અંતર્ગત અરીસો કે છે અભિસારી અરીસો છે. જેમ વેગ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આ મુખ્ય અક્ષ અને સમાંતર તમે કિરણો પસાર કરશો અને સંદર્ભ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આગળ જતા. તો કિરણો પાછા ફેંકાશે. પછી કિરણોને તમે પાછળની અરીસાની પાછળની બાજુ લંબાવો તો આપણને કોઈ બિંદુએ કેન્દ્રિત થતા હોય આભાસ થશે. તો વેગ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ કોઈ બિંદુએ કેન્દ્રિત થાય તેવો ભાસ થાય. માટે વર્તુળ અરીસો કે જે અપસારી અરીસો છે. હવે ખાસ યાદ રાખજો અંતર્ગત અરીસો કે જે અભિસારી અરીસો છે, જ્યારે વેગ અરીસો કે જે અપસારી અરીસો છે. અભિસારી કેમ કહેવામાં આવે છે? કારણ કે કિરણો પરાવર્તન પામ્યા બાદ કોઈ બિંદુએ કેન્દ્રિત થાય. આપણે આના સંદર્ભમાં આના સંદર્ભમાં ડિટેલમાં ચર્ચા કરીશું આ ચેપ્ટરમાં. કોઈ બિંદુએ કેન્દ્રિત થાય માટે તે અભિસારી છે. અહીંયા મુખ્યને સમાંતર આ મુખ્ય અક્ષ છે, સમાંતર કિરણ તમે પસાર કરશો તો કિરણો પાછા ફેંકાશે. તો એ કિરણો અરીસાની પાછળની બાજુ તમે લંબાવશો તો કોઈ બિંદુએ ભેગા થશે તેવા પણ આભાસ થશે. માટે વેગ અરીસો એ અપસારી અરીસો છે અને અંતર્ગત અરીસો કે જે અભિસારી અરીસો છે. અંતર્ગત અરીસો કોને કહેવામાં? ફરી કે જે કોઈ અરીસાની પરાવર્તક સપાટી અંદરની બાજુ વક્રાકાર હોય તો તેને અંતર્ગત અરીસો કહેવામાં આવે છે.
અને બેગો અરીસામાં બહારની બાજુ વક્ર કરો તો તેને બેગો અરીસો કહે છે. તો એક ક્વેશ્ચન તમારો પતી ગયો, ફરી થઈ ગયો. તો ક્વેશ્ચન ગોલીય અરીસો કોને કહે છે તેના પ્રકાર જણાવો. આ લોંગ ક્વેશ્ચન. શોર્ટ ક્વેશ્ચન, ગોલીય અરીસાની વ્યાખ્યા આપો. નેક્સ્ટ, ગોલીય અરીસાના કેટલા પ્રકાર છે, કયા કયા. નેક્સ્ટ, અંતઃગોળ અરીસો કોને કહે છે. નેક્સ્ટ, બેગો અરીસો કોને કહે છે. અંતઃગોળ અરીસામાં મુખ્યત્વે સમાંતર આપવા થતા પ્રકાશીય કિરણો પરાવર્તન પામ્યા બાદ કેન્દ્રિત થાય કે વિકેન્દ્રિત થાય, તો જવાબ આવે કેન્દ્રિત થાય. બેગો અરીસામાં મુખ્યત્વે સમાંતર આપવા થતા પ્રકાશીય કિરણો એ પરાવર્તન પામ્યા બાદ કોઈ બિંદુ કેન્દ્રિત થાય કે વિકેન્દ્રિત. જો અહીંયા એવું લખ્યું છે કેન્દ્રિત થાય તો આભાસ થાય, મતલબ કેન્દ્રિત થતા નથી તો વિકેન્દ્રિત થાય છે, એનો મતલબ એવો પણ થશે. ફરીથી કહું છું, એ ચર્ચા આગળ જતા જોઈશું. અત્યારે ફક્ત એટલું યાદ રાખો કે કેન્દ્રિત થશે નહીં, કેન્દ્રિત થાય તો આપણને આભાસ થશે. માટે બેગો અરીસો કે જે અભિસારી અરીસો છે, જ્યારે અંતઃગોળ અરીસો કે જે અપસારી, જ્યારે અંતઃગોળ અરીસો અભિસારી અરીસો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અંતઃગોળ અરીસો કયો અરીસો છે, અભિસારી. નેક્સ્ટ ક્વેશ્ચન, બેગો અરીસો એ કયો અરીસો છે, અપસારી અરીસો. નેક્સ્ટ ક્વેશ્ચન, તફાવત આપો અંતઃગોળ અરીસો તેમજ બહિર્ગોળ અરીસો. તો જો લાસ્ટ 45 ક્વેશ્ચન સુધી પહોંચી ગયા હતા. 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54 અને 55. આજે 10 ક્વેશ્ચન, તો કુલ 55 ક્વેશ્ચન થયા અત્યાર સુધીમાં. 55 ક્વેશ્ચન જોઈ ગયા અત્યાર સુધી. તો ગોલીય અરીસો કોને કહે છે તેના પ્રકાર વિશે આખી શોર્ટ નોટ પતી ગઈ અને એકદમ ઈઝી છે, બહુ ખાસ ટિપિકલ છે. તો આજે આ પાઠ સુધી રાખીશું.